નમસ્કાર દર્શક મિત્રો, ટીવી 24 ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું વિરાંગ મહેતા। હાલ આપણે અમદાવાદ શહેરમાં આવેલ જીરાવાલા સોસાયટી ખાતે છે અને હાલ ટીવી 24 ન્યૂઝ ચેનલની ટીમ આ સોસાયટી ખાતે પહોંચી છે અને અહીંયા ઘડી સોસાયટીમાં ઘણા સમયથી ઉભરાતી ગટરની સમસ્યા છે। પીવાના પાણીની અંદર આ ગંદા પાણી મિક્સ થતા ડોળા પાણી આવે છે। ગયા વર્ષે ડાયરિયાને લઈને અહીંયા ઘડી એક મૃત્યુ પણ થયું છે। આ સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવતા હાલ મીડિયાના માધ્યમથી તે લોકો તંત્રને રજૂઆત કરવા માંગે છે। શું નામ છે, શું પરિચય છે આપનો? મારું નામ મંસૂરા ફાતિમા છે અને હું મહેમદાબાદની છું, જીરાવાલા સોસાયટીમાં। પીવાનું પાણી મતલબ કે ગટરનું પાણી આવે છે અને બહુ ગંદુ આવે છે પાણી, તો મતલબ એના કારણે રોગચાળો ને બધું ફેલાય છે, એટલે પીવાનું પાણીને બી મિક્સ થાય છે, તો આ તો સારું ના કહેવાય ને। શું શું તકલીફ થાય છે? કોલેરા, મેલેરિયા ને બધી એવી ઘણી સમસ્યાઓ થાય છે, ઝાડા ઉલટી ને બધું। તમે આને લઈને રજૂઆત નથી કરી? હા, કરી છે ને રજૂઆત, લેખિત બી કરી છે અને મૌખિક બી કરી છે। અમે બધી બહેનો ત્યાં જઈને મતલબ સ્ટ્રાઇક કરીશું। શું નામ છે, શું પરિચય છે આપનો? મારું નામ સલીમ ખાન અકબર ખાન પઠાણ છે। હું જીરાવાલા સોસાયટીમાં રહું છું। અમારે અહીંયા 150 મકાન છે। વસ્તી અંદાજિત 700થી 800 માણસની વસ્તી છે। છેલ્લા 2-3 વર્ષથી આ પ્રોબ્લેમ છે। અમારા પાણીનું પીવાનું પાણી પૂરતા આવતું નથી અને જે પાણી આવે છે એમાં ગટરનું મિક્સિંગવાળું પાણી આવે છે। ગયા વર્ષે જ અમારા ત્યાં ડાયરિયાના કારણે અમારા ભાભીશ્રીનું મૃત્યુ બી થયું છે, પણ તંત્રને લેખિત મૌખિક રજૂઆતો કરી, ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી છે। પાણીની પાઇપલાઇનો લાગી છે, પણ મળતિયાઓ, અધિકારીઓ અને બધાએ ભેગા થઈ અને હલકી ગુણવત્તાનું મટીરિયલ નાખ્યું છે। એના કારણે અમારે ગરીબોને સહન કરવાનો વારો આવે છે। બધા મળતિયાઓ ભેગા થઈ અને કમિશનો વાપરી અને કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ અને મળતિયાઓની મિલીભગતના કારણે આ ગરીબ પ્રજાને આજે ભોગવવાનો વારો આવેલ છે અને આના કારણે ઝાડા ઉલટી, મેલેરિયા, ડેન્ગ્યુ જેવા ભયંકર બીમારીઓ થઈ છે અને મેં પોતે નગરપાલિકા, ચીફ ઓફિસર, આરોગ્ય વિભાગ, ટીડીઓ સાહેબને, ડીડીઓ સાહેબને, કલેક્ટર સાહેબને ને ધારાસભ્યશ્રી તમામને મેં લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે। તો જોઈ શકો છો દર્શક મિત્રો, આટલો બધો આક્રોશ છે, સ્થાનિકોમાં રોષની લાગણી છે। આ બોટલોમાં દ્રશ્યમાં જોઈ શકો છો, તે તપેલીમાં જોઈ શકો છો, ડોળા પાણી આવે છે, જેના હિસાબે ભારે રોગચાળો થવાની શક્યતા છે અને તેઓના જણાવ્યા મુજબ ગયા વર્ષે એક મૃત્યુ પણ થયેલ છે। તેનું કોઈ આ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવે છે કે કેમ, એ તો હવે જોવાનું જ રહ્યું। ટીવી 24 ભારત ન્યૂઝ, વિરાંગ મહેતા, અમદાવાદ।